નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ચાલો મિત્રો સાંભળીએ સરસ મજાની આજની વાત, તો છેલ્લે સુધી સાંભળજો। 55 વર્ષના અભિનવ પોતાની એકલતા દૂર કરવાના અથાગ પ્રયત્ન કરી રહ્યો હતો। છેલ્લા 3 વર્ષથી પત્ની મિતાલીથી દૂર તેમના જીવનની સર્જાયેલ એકલતા, નાના નાના પ્રસંગો એ મોટા ભાગ ભજવી મહાસંગ્રામનું રૂપ આપવા મજબૂર બન્યા હતા। જિંદગીના તમામ સુખ સાધનો હોવા છતાં ક્યાંક એવું કંઈક પત્ની મિતાલીને ખૂટતું હતું, જે અભિનવ પણ સમજી શક્યો ન હતો। પિયરમાં માતા તથા ભાઈ પાસે રહેતી મિતાલીએ છેલ્લા 3 વર્ષથી સામું ચાલીને જોયું પણ નથી। હતાશ અભિનવને આપઘાત કરવાના કેટલાય વિચારો આવ્યા, છતાં મક્કમ મન ધરાવતા અભી તેનો ગુસ્સો કાબૂમાં રાખી હિંમત ન હારતા એકલા રહેવાના પ્રયત્નને પ્રાધાન્ય આપી બેઠો। આંખો હજી પણ મિતાલી પાછી આવવાની આશાઓ સપના જોતી હતી। શરૂમાં કેટલાય ફોન કર્યા, પરંતુ ઉપાડે તો ને, જીજાજી ખબરદાર, જો આજ પછી તમે મારી બહેનને ફોન કર્યો તો આટલા વર્ષ સુધી તેને સહન કેમ કર્યું, મને એ જ સમજ પડતી નથી। મિતાલી અહીં અંકલેશ્વર રહેશે, તમારો કોઈ પણ પ્રકારનો ફોન તેને પીગળાવી શકશે નહીં। લો, આજથી જ દીદીએ તમને છૂટાછેડા આપ્યા છે। સારા નિખિલના નફરત ભરેલા શબ્દોએ અભિનવની આશા ઉપર પાણી ફેરવી દીધું। અરે નિખિલ, તું આમ કેમ બોલે છે? પરંતુ નિખિલે ફોન મૂકી દીધો હતો। શું સમજે છે નિખિલ? બહેનને સમજાવવાને બદલે તેના મગજમાં ઝેર કેમ ભેળાવે છે? એવી તે મારી શું ભૂલ થઈ? વારવાર સામે જવાબ આપતી પત્ની પતિ ઓફિસેથી આવે ત્યારે ઝઘડાના જ મૂડમાં હોય તે કેમ ચાલે? પુરુષ માણસને અપમાન સહન કરવાની કંઈક તો લિમિટ હોય ને? પુરુષ ગમે તેટલો સંયમિત હોય, તેનું મગજ ફાટે ત્યારે હાથ ઉપડી જ જાય। જ્યારે જ્યારે હાથ ઉપડવાની ઘટનાને આંખો સામે આવે ત્યારે હંમેશા અભિનવે પોતાના હાથ દિવાલ ઉપર પછાડતો હાથને નુકસાન પહોંચાડવાની ચેષ્ટા કરી હતી, પણ વ્યર્થ। હું યાર પિક્ચર જોવાની ટિકિટ તે દિવસે લાવી ન શક્યો, તેમાં તેણે મને ના કહેવાનું ઘણું બધું કહી દીધું હતું। મેં તારી સાથે લગ્ન જ કેમ કર્યા? આવો નીરસ માણસ મારી જિંદગીમાં ક્યાંથી આવી ગયો? ડેડીએ કેટલા સારા છોકરાઓ બતાવતા હતા, પણ હું આને 6 માસના સમયમાં પણ ઓળખી ન શકી। મિતુ, બસ હવે બહુ થયું। ટિકિટ ન મળી એમાં મારો કોઈ ન લાવવાનો હેતુ તો હતો નહીં। ખબર છે મને તું મૂવી જોઈને બેઠો છે અને મને ન લઈ જવાના બહાના કરે છે। ઓકે, તો તું એમ જ સમજ। હથિયાર હેઠા મૂકતા અભિનવ ડ્રોઈંગ રૂમના સોફા પર આવી ટીવી ઓન કરી તેના મનપસંદ ગીતો જોવા લાગ્યો। નાની મોટી વાતોમાં ઘણા દિવસોથી લઈ જવાનો વાયદો કરી કામનું બહાનું કાઢી છટકી જતો અભી તેની બનાવેલ રસોઈમાં હંમેશા બબડતો અભી આજે પિક્ચર જોવા તૈયાર થયેલ મિતાલીનું મગજ છટકાવાના મજબૂર બન્યો। ટીવીનું રિમોટ હાથમાં લઈ ટીવી બંધ કરી પગ પછાડતી તેના બેડમાં આવીને રડી પડી। મારી જિંદગી ખલાસ કરી નાખી, આખી જિંદગી વેતરું કર્યું, સારી નોકરી પણ મેં છોડી દીધી, છોકરાઓને મોટા કર્યા, તારી બહેનના છોકરાને પણ મેં સાચવ્યા હતા। હવે તો શાંતિના દિવસો આવ્યા છે, દીકરો અમેરિકા રહે છે, આપણે એકલા છીએ, તો પણ મને લઈ જતા તને શું થાય છે? મિતાલીનો રડવાનો અવાજ બેઠક રૂમમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો। મેઇન ડોર બંધ કરી અભિનવ બેડરૂમમાં પાણીનો ગ્લાસ લઈને આવ્યો। ચાલ ઊભી થા, મગજ શાંત કર, આજે બહાર ના જઈ શક્યા, કાલ તો છે ને, પાણી પીને મગજ શાંત કર। મિતાલીને પ્યારથી ઉઠાડતા જાને હવે કંજૂસ, તું કોણ મને લઈ જવા વાળો? તેની આંખમાંથી નીકળતા અંગારા અભિનવ સ્પષ્ટ જોઈ રહ્યો હતો। તેના હાથમાં રહેલો ગ્લાસ તેણે ફગાવી દેતો। એ સ્ટીલનો ગ્લાસ અભિનવની પીઠ પર વાગતા તે બરાડી ઉઠ્યો। મિતુ, તને ભાન છે કે નહીં? નજીક આવતા તે થપ્પડ મારી બેઠો। માર માર,
મને મારી નાખ કહેતા તેના જાતે તેનું ગળું દબાવવાનો પ્રયત્નને રોકવા બીજી બે થપ્પડો ઠોકીને ગળે વળગાતા બોલ્યો, તું પહેલા શાંત થા. પિક્ચરની ટિકિટ ન મળે તો હું શું કરું? તેનો ચહેરો બંને હાથમાં લઈને આંખ મિલાવી બોલ્યો. તને શાંત કરવાના પ્રયત્નોમાં તે સફળ તો થઈ ગયો હતો. કેટલાય સમયથી ચાલતા નાના મોટા ઝઘડા મિતાલીના દિલમાં નફરતની આગ પ્રજ્વલિત થઈ ગઈ હતી. તે ક્યારેક અભિનવને પ્રેમથી જોતી ન હતી. પતિને લગ્ન જીવનનું સુખ આપવામાં પણ તે પાછી પડી રહી હતી. તેના હૃદયમાં અભિનવ ફક્ત નામનો પતિ રહ્યો હતો. સમજદાર અભિનવ દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હતો. બસ એ રાત્રે ઉપાડેલ હાથ સવાર થતા અભિનવ નોકરીએ ગયા બાદ મિતાલી ઘર છોડી ચાલી ગઈ. આજે જોત જોતામાં 3 વર્ષ થઈ ગયા મિતાલીને મળે. હજી પણ તેની આશા ઝંખતો અભિનવ તેનો ફોન બંધ આવતા નિરાશ થઈ જતો. યાર, કાલે મારા ફાસ્ટ ફ્રેન્ડ કિશોરની દીકરીના લગ્ન છે. ફ્રેન્ડ પણ કેવો, તેને ટિકિટ તો કઢાવીને મોકલી દીધી છે. એને ખબર જ છે ને અમારા સેપરેશનની. અરે હા, કિશોરની પત્ની કવિતા અને મિતાલી પણ ફ્રેન્ડ હતા ને અત્યારે મિતાલી મારી સાથે હો તો આંખોમાં સપનું લઈને વિચાર કરતો અભિનવ હાથમાં રહેલ તકિયો પછાડતા બોલ્યો, એવા કેવા નસીબ છે. ચાલ, ત્યારે સવારની 9 વાગ્યાની ટ્રેન છે સિકંદરાબાદ. એકલા જવું પડશે. મન હળવું તો થશે જ. પત્ની મિતાલીથી દૂરી અભિનવની આંખોને પલાળી રહી હતી. હંમેશા તેની આંખોમાં જળજળિયા આવી જતા. રાતના મોટા બેડ પર આડોટતા મિતાલીના ચહેરાને શોધતો અભિનવ હંમેશા તેની પાસે પહોંચી જતો. નિરાશા ખંખેરી સવારમાં 5 વાગ્યાનું એલાર્મ તેણે મોબાઈલમાં સેટ કર્યું. પોતાના બેડ ઉપર છેલ્લા 3 વર્ષથી તેને યાદ કરતો મોબાઈલમાં તેના ફોટાને અને વિડીયો જોઈ તેના દિલને સંભાળી લેતો. રાત્રે સૂતા આજે અચાનક મિતાલી સાથેની પહેલી મુલાકાત તેની આંખો સામે તરવરતા અભિનવનો ચહેરો ખીલી ઉઠ્યો. કેવા હતા અમારા દિવસો? દરરોજના નિત્યક્રમ મુજબ અભિનવ તેની નવી બનેલી ઓફિસના એ બિલ્ડિંગમાં લિફ્ટની રાહ જોતો ઊભો હતો. એક સુંદર કાયા ધરાવતી, આંખમાં કાળા ચશ્મા લગાવી, ખંભા ઉપર લટકાવેલ પર્સને ટાઈટ પકડીને લટક મટક ચાલતી અભિનવ તરફ આવીને જેની બાજુમાં લિફ્ટની રાહ જોતા ઊભી રહી. સુંદર મુખાકૃતિ ધરાવતી, ચંચળ આંખો પર ચડાવેલ ગોગલ ચશ્મા કાઢી દર્શન કરાવતા મનમાં બગડી, યાર ખૂબ જ મોડું થઈ ગયું છે. અને આ લિફ્ટ પણ અભિનવ સામે નાનકડું સ્માઇલ આપી તે ગંભીર બની ગઈ. અભિનવ તેની સામે જોઈ રહ્યો હતો. સામાન્ય કરતા તે મોટી આંખ કાઢી મનમન બોલી, શું જોવે છે? છોકરી જોઈ નથી કે શું? આને તો મેં અહીં પહેલી જ વાર જોયો છે. તેની સામે જોવાનું છોડી અભિનવ લિફ્ટ ક્યાં ફ્લોરમાં આવી છે તે જોવા નજર ફેરવી. લિફ્ટ આવતા તેના દ્વારા ખુલતા આગળ ઉભેલા અભિનવને સાધારણ હડસેલો મારતા તે લિફ્ટમાં પહોંચી ગઈ. અરે મેડમ, તમે પહેલા જશો કે છેલ્લા? લિફ્ટમાં બધા આવશે ત્યારે જ ચાલુ થશે ને. ઉતાવળ શું કામની? આપણા બે સિવાય બીજું છે કોણ? તને ક્યાં ખબર છે અમારા બોસ કેવા છે? એટલે બધું મોડું થયું કે ના પૂછો વાત. તો પણ ધક્કો મારીને શા માટે જવું પડે છે? 13મા ફ્લોરનું બટન દબાવી અભિનવ બોલ્યો, તમારો કયો નંબર દબાવું કહેતા તે હસી પડ્યો. કેમ, તું લિફ્ટમેન છે? અભિનવનું હસવું તેને ન ગમતા લિફ્ટમાં 14 નંબરનું બટન દબાવતા જોઈ બોલ્યો, મારા ઉપર? અભિનવ ફરીથી હસી પડ્યો. અભિનવ તેની સામે ડાયરેક્ટ ન જોતા લિફ્ટના વિશાળ આઈનામાં તેનો ચહેરો જોઈ મલકાઈ રહ્યો હતો. યાર, તું તો ખૂબસૂરત છે. યુ લુક્સ વેરી. નીચે મનમાં બોલતા તેનો અવાજ મોટો થઈ ગયો. અરે બાપરે, શું બોલ્યો? તું
તું લિફ્ટ 13મા ફ્લોર પર આવતા જ ઊભી રહી. અભિનવ સડસડાટ લિફ્ટમાંથી બહાર નીકળી ગયો. યાર, તે સાંભળી તો ગઈ છે. મનોમન મુસ્કુરાતા અભિનવ તેની ઓફિસમાં પહોંચ્યો. ઓફિસમાં કામ દરમિયાન તે છોકરી આંખો સામે જ ઘૂમતી રહી. આકર્ષક ભરાવદાર કપાળ, મારકણી અણિયાળી આંખો તથા તેના રૂઆબમાં વધારો કરવા તણાયેલ ભરાવદાર ભમરો, તેના લાંબા નાકની નથડી અને રસીલા કમાનદાર હોઠ સાથે જ તેના ફૂલેલા બંને ગાલ પર પડતા ખંજન કરતા પણ હોઠ નીચે નાનો તલ તેને બ્યુટીફુલ બનાવવા પૂરતો હતો. શર્ટ અને પેન્ટની સ્ટાઇલમાં તે અભિનવને ઘાયલ કરતી ગઈ. એક વખત તો તેણે ઉપરના ફ્લોર પર જવાનો વિચાર કરી જ લીધો હતો. અરે યાર, ક્યાં જતી રહેવાની છે? આમ તેની પાછળ ભમરાની જેમ ફરીશ તો તે વધુ ભાવ માંગશે. મન સાથે સમાધાન કરતા અભિનવ તેમના કામમાં પ્રવૃત્ત થયો. ખૂબ જ આશા સાથે દાખલ થયો. લિફ્ટ ખાલી જોતા બબડ્યો, યાર, મને એમ કે તે સવારવાળી હશે, વહેલી છૂટી ગઈ લાગે છે. કઈ ઓફિસ છે તે જાણવું તો પડશે જ ને. તેનો ટાઈમ પણ ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવ્યું, પરંતુ લિફ્ટ 14મા માળે પાછી ઉપર તરફ સરકી, જેનો અભિનવને ખ્યાલ ન હતો. અભિનવ વિચારોમાં વ્યસ્ત હતો. આઈના સામે ઊભો રહી તેના ચહેરાનું નિરીક્ષણ કરતા ખિસ્સામાંથી નાનો કાંસકો કાઢી તેના વાળને ઓપ આપી રહ્યો હતો. લિફ્ટ 14મા માળે ફરીથી સરકી રહી હતી. લિફ્ટનું દ્વાર ખુલતા એ સવારવાળી સુંદર કન્યા ફટાફટ લિફ્ટમાં દાખલ થઈ. આઈનામાં જોઈ રહેલ અભિનવે પાછળ જોતા નાની સીટી મારી બેઠો. એ મિસ્ટર, આ ઓફિસ બિલ્ડિંગ છે. સીટી મારીને આવારાગર્દી કરવી હોય તો ગાર્ડનમાં જા, પછી શું વલે થાય છે મને ખ્યાલ છે. ત્યાં સુધી તમે કાજલ એન્ટરપ્રાઇઝમાં કામ કરો છો, ખરું ને? કહો તો તમારા બોસને વાત કરું. પણ મેં ક્યારે આવારાગર્દી કરી તારી સાથે દલીલ નથી કરવી, કહેતા તેના ખંભે લટકાવેલું પર્સ સરકાવતા સરખું કરી અદબ વાળી ઊભી રહી. અભિનવ તેને જોઈ રહ્યો હતો. તેની નજરમાં આવતા ગુસ્સા થયેલ મિતાલી બોલી, મારી સામે ટીકી ટીકીને ના જોઈશ, કહેતા તેને મુઠ્ઠી વાળી પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા બોલી, ખબરદાર. અરે યાર, સોરી, પણ તમે ખૂબસૂરત છો, સાચે ખૂબસૂરત છો. હા તો આંખો કાઢતા મિતાલી ત્રાટકી. રમૂજી સ્વભાવનો અભિનવ લગભગ ડરી ગયો હતો. વાત બગડે અને ફજેતી થાય તે પહેલા અભિનવ તેની તરફ પીઠ કરી આઈના તરફ મોં ફેરવી લીધું. તે છતાં લિફ્ટના આઈનામાં તેનો ચહેરો જોતા માંડ તેનું હસવું ખાડી મનોમન બબડ્યો, યાર, તારા જેવા હજારો મારી પાછળ મરે છે, તું શું ચીજ છે? લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોરે આવતા અભિનવ સાધારણ ગુસ્સો વ્યક્ત કરતા પોતાની લેપટોપ બેગ ઉઠાવી સોરી કહેતા સડસડાટ બહાર નીકળી ગયો. ઓફિસમાં જતા બંને 15 દિવસ સળંગ બંને એકબીજાની સાથે લિફ્ટ કે કોરિડોરમાં ભટકાઈ જતા, મોં ફેરવી લેતા. આજે ઓફિસ બિલ્ડિંગમાં આવતા લાલ કલરનું મજેદાર ફ્રોકમાં તેને જોઈને દિલ ધડકવા લાગ્યું હતું. ચલ હવે પરી હશે એના ઘરની. એક સાથે ચાલીને લિફ્ટ તરફ જતા મિતાલી મુસ્કુરાતા મનોમન બોલી, શું વાત છે? આજે ઓર સ્માર્ટ લાગે છે. જાને હવે ચાપલી પોતાની જાતને પરી સમજે છે. તારા જેવા હજારો જોયા. મનોમન તેમના ઝઘડા વધી ચૂક્યા હતા. વાત કરવાની બંનેને ઈચ્છા હોવા છતાં પહેલ કોણ કરે? ઘરે આવ્યા પછી અભિનવ તેના મિત્રોને મળવા જતો. હંમેશા રાતના સમયે ફુરસદ મળતા મિત્રો સાથે ગપ્પા મારતો. ઓફિસની વાત હંમેશા કરતો. મિત્રોને પણ મજા આવવા લાગી. યાર, મેં તારા જેવો ફ્લૂ ને ક્યાંય જોયું નથી. હવે તો તે તારી સામે જોતા સ્માઇલ તો આપે છે. તું વાત તો કર, તને પસંદ છે? તેના બધા મિત્રો તૂટી પડતા. કાલે જરૂર વાત કરીશ. નિષ્ક્રિય કરીને પાછો બીજા દિવસે અભી ઠેરનો ઠેર રાત્રે પથારીમાં પડતા જ તે ઓફિસના 14મા ફ્લોર વાળી
એ સુંદર છોકરીની કલ્પના કરતા બબડ્યો, કાલે વાત છે, હું જરૂર તેની સામે વાત કરીશ. તેની સ્માઇલ આપીને આંખોથી તેની તરફ આકર્ષવાનું આહવાન તો આપે છે. લગ્ન તો આની સાથે જ કરીશ. મને લલચાવે છે. કાલથી પ્રેમનું પ્રકરણ શરૂ. આંખોમાં આવેલ નિંદ્રા તેને મીઠા સપનામાં લેવા આવી ચૂકી હતી. સુંદર સુપ્રભાતે અભિનવે તેના બેડની બારીમાંથી આવતા સૂર્યના બાળ કિરણો તેને જગાડવા વ્યર્થ પ્રયત્ન કરતા તે પડખું બદલી સૂતો. અભિનવે તેના ચહેરા પર તકિયો દબાવી ફરીથી નિદ્રાધીન થયો. મોબાઈલનું ફોનનું અલાર્મ વાગતા ચમકીને જાગી ગયો. ઘડિયાળમાં 9ના ટકોરા થવાની તૈયારમાં હતા. તે પહેલા બાથરૂમમાં ભાગ્યો. યાર, ઓફિસમાં મોડું તો ઠીક છે, પણ પેલીને મળાશે નહીં. તેની ઝલક તો જોવી જ રહી. આઈના સામે ઊભા રહી મલકાતા ઓફિસમાં તે છોકરીની મુલાકાતો તેની આંખો સામે તરવરવા લાગી. બંધ મુઠ્ઠી કરી ઉગામેલ હાથ અને ગુસ્સાવાળો ચહેરો તેને લીપમાં એકલો ન જવા જાણે ચેતવણી આપી રહ્યો હતો. સાલું, મારે ધ્યાન તો રાખવું જ પડશે. ઓ અભી, તું ડરી ગયો કે શું? કોલેજમાં કેટલી છોકરીઓને તે પટાવી હતી. અરે યાર, એની વાત જ જવા દે. આ કોલેજ નથી, અહીં તો મારી જિંદગીનો બીજો તબક્કો શરૂ થયો છે. ગંભીર બનવું પડશે, પણ એવું કેવું ગંભીર? મન સાથે વાર્તાલાપ કરવો. અભિનવ બાથરૂમથી બહાર નીકળ્યો. બ્લેક પેન્ટ અને ક્રીમ શર્ટ ચડાવી, સ્પ્રેનો હાથ મારી, વાળમાં સ્ટાઇલથી કાંસકો ફેરવી, આઈના સામે આંખ મારતા બોલ્યો, યાર તું તો લાગે છે ફાકડો પેલી લીપ વાળીને. તું પસંદ કેમ ન આવ્યો? 9 થઈ ચૂક્યા હતા. ફટાફટ એ ડાઇનિંગ ટેબલ પર મૂકેલો ગરમા ગરમ નાસ્તો પેટમાં પધરાવતો ટેબલ પર ટકોરા મારી તેના વિચારોને ગતિમાન કરતો હતો. રસોડામાંથી માં મુસ્કુરાતા તેની સામું જોઈ રહી હતી. શું વિચાર કરે છે અભી? અરે કાંઈ નહીં માં, ઓફિસની વાત યાદ આવી ગઈ. કામ પણ બહુ જ છે, ટૂંકમાં જવાબ આપી અભિનવ ગરમ ચાને વારવાર ફૂંક મારી ઠંડી કરતા ગટગટાવી ગયો. ડાઇનિંગ ટેબલ રાખેલું ટિફિન ઉઠાવી અભિનવે બાઇકને કિક મારી ઓફિસ તરફ રવાના થતા બોલ્યો, બાય મમ. હંમેશા ડોરસ્ટે પર ઊભા રહી પુત્રને પ્યાર ભરી નજરે જોઈ રહી હતી. મારો દીકરો કમાતો થયે 1 વર્ષ થઈ ગયો, 23 થયા છે. હવે છોકરીઓ જોવાનું ચાલુ કરી દેવું પડશે. માની આંખોથી અભિનવનું બાઇક દૂર થતા તે કામે વળગી. ઓફિસ બિલ્ડિંગમાં પાર્કિંગમાં અભિનવે તેનું બાઇક પાર્ક કરી બિલ્ડિંગમાં દાખલ થવા લગભગ દોટ મૂકી. 20 દિવસથી તે છોકરીનો અજાણ સંપર્ક આજે તેને મળવા આતુર હતો. યાર, પહોંચી જ ગઈ હશે. તેની ઓફિસમાં ટાઈમ જોતા બબડ્યો, માય ગોડ, હાથમાં કંઈક ખૂટે છે. ખ્યાલ આવતા, અરે યાર, ટિફિન તો બાઇક ઉપર ભૂલી આવ્યો છું. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દરરોજવાળી છોકરીને શોધવા ચારેય તરફ નજર દોડાવતો અભિનવ એન્ટ્રન્સ ગેટ પર થોડો સમય ઊભો રહ્યો. ચાલો ત્યારે બપોર ના મળી લઈશું, મન મારતો અભિનવ પાર્કિંગમાં આવ્યો. પાર્કિંગમાં કતારબંધ ટુ વ્હીલ ગોઠવાયેલા હતા. દૂરથી તેની બાઇક પર લટકાવેલ ટિફિનને ન જોતા એટલી વારમાં ગાયબ. માય ગોડ, 5 જ મિનિટમાં ટિફિનની ઉઠાવનારી હાફે ચડેલો અભિનવ પાર્કિંગમાં ચારેય તરફ નજર દોડાવી રહ્યો હતો. દૂર ઓફિસના એન્ટ્રન્સ ગેટ તરફ દાખલ થતી છોકરીના હાથમાં તેના જેવું જ ટિફિન જોતા, માય ગોડ, મારું ટિફિન લાગે છે. પાર્કિંગમાંથી તેણે મોટેથી બૂમ મારી, ઓ મેડમ કહેતા લગભગ તેની પાછળ દોડ્યો તે છોકરી તેની એક્સપ્રેસ ચાલે બિલ્ડિંગમાં દાખલ થઈ ચૂકી હતી. આસમાની રંગના સલવાર કમીજમાં દુપટ્ટો પાછળ તરફ બાંધી હાથમાં રહેલ પાકીટ અને ટિફિનને ઝુલાવતી લિફ્ટ તરફ જઈ રહી હતી. 10 ફૂટ પાછળથી, અરે આસમાની કપડે વાલી મેડમ, ત્યાં સુધીમાં
અભિનવ તેની નજીક આવી ચૂક્યો હતો. અલગ અલગ ઓફિસના મોટા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અવર જવર ચાલુ થઈ ચૂકી હતી. ઓહ મેડમ, યુ ક્યાંક સુધી? અભી તેની સામું જોઈ રહ્યો. માર્યાઠા મનોમન બબડ્યો. એ મિસ્ટર, આમ મને મોટેથી બૂમ કેમ મારવી પડી? મારી પાછળ આમ દોડીને આવવાનો મતલબ શું કામ છે? મારું પહેલા તો એક વાત, મારું નામ મિતાલી છે. મને નામથી બોલાવો. મને કેમ ખબર પડે કે મને કોઈ બોલાવે છે? અભિનવ રીતસર ડઘાઈને લિફ્ટ પાસે આવતા ઊભા થઈ ગયો. ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ પાસે બંને થોડી દૂરી બનાવતા ઊભા રહ્યા. પેસેજની બીજી તરફ બંને લિફ્ટમાં લાઈનમાં હતી. મેડમ સોરી મિતાલી, આ મારું ટિફિન છે. હું બાઇક પર ભૂલી ગયો હતો. ઓહ, તારું છે? કોઈ સાબિતી? સાધારણ સ્માઇલ આપતા મિતાલી બોલી. અરે યાર, પાછું યાર, આ શબ્દો મને ગમતા નથી. શું નામ છે તમારું? અભી. હા હા, હમણાં જ કહીને. શું નામ છે તારું? અભિનવ. બધા જ મિત્રો મને અભી કહે છે અને મને ગમે પણ છે. તેના હાથમાં રહેલ ટિફિન તરફ આંગળી ચીંધતા. મારું ટિફિન આપશો મિતાલીજી? સાધારણ આંખ બીડતા અભિનવ લાડ ભર્યા સ્વરે બોલ્યો. લહેકદાર અભિનવના શબ્દોથી મિતાલી મલકાઈ ઉઠી. ભૂલકણા અભિનવ, તને સજા તો જરૂર મળશે. તેની સામે જોતા બોલી. અભિનવ બબડ્યો. તો હું મને કોણ સજા આપવા વાળી? ચૂપ કેમ છે? સજા કેમ? લિફ્ટ આવતા એક સાથે બંને દાખલ થયા અને અથડાયા પણ ખરા. સોરિયા પાછુયા. લિફ્ટનું ઓટોમેટિક ડોર બંધ થતા પહેલા દોડતી આવીને એક છોકરી અંદર દાખલ થતા બોલી, સોરી. તેણે બીજા નંબરના ફ્લોરનું બટન દબાવી અભિનવ સામે જોતા બોલી, તમે 13 એન્ડ 14 ફ્લોર. તેની સામે સ્માઇલ આપતા બોલ્યો, તમે અહીં નોકરી કરો છો? યસ, તમે પણ. મેં તો તમને ક્યારેય જોયા નથી. અમારી ઓફિસ હમણાંથી જ અહીં શિફ્ટ થઈ છે. માય નેમ ઇઝ અભિનવ. માયા માય સેલ્ફ. કહેતા તેણે હાથ લંબાવતા અભિનવને સેકન્ડ હેન્ડ કર્યા. અરે, લિફ્ટ પણ ધીમી ચાલે છે. હા તો જો, સેકન્ડ હેન્ડ ફ્લોર ક્યાં આવશે? આ ચીબાવલી પણ ચાલુ જ પડી ગઈ છે અને આ પણ ક્યાં ઓછો છે. ભડકી ઉઠેલી મિતાલી મનોમન બબડી. સેકન્ડ ફ્લોર આવતા દોડીને લિફ્ટમાં દાખલ થયેલી માયા અભિનવને બાય કહેતા સડસડાટ બહાર નીકળી ગઈ. અભિનવ સીટી મારીને સ્ટાઇલ મારતા મિતાલી તરફ પીઠ કરતા આડું જોઈને ઊભો રહ્યો. તે છતાં તે આઈનામાં દેખાતી મિતાલીને નિરખી રહ્યો હતો. ખરેખર તું ખૂબસૂરત છે. ગુસ્સે થયેલ મિતાલીનો લાલ ચહેરો મિતાલીને આનંદ આપી રહ્યો હતો. અરે હા, મીનાક્ષી જાણીને નામ ખોટું બોલતા અભિનવ બોલ્યો. તું કઈ સજાની વાત કરતી હતી? હા, પણ હું હવે ક્યાં તારી સામે ટગર ટગર જોઉં છું. મીનાક્ષી નહીં, મિતાલી છે મારું નામ. શું ફરક પડે છે? મિતાલી હોય કે માયા, આ ટિફિન ભૂલી ગયો હતો તેની સજા. ગુસ્સાથી બોલી, જવા દે, હું કોણ તને સજા આપવા વાળી? અરે બોલ બોલ, તારી દરેક સજા મને મંજૂર છે. પાટલી બદલતા અભિનવ તેની સામે જોઈ રહ્યો હતો. મિતાલી, તું ખરેખર ખૂબસૂરત છે. મારી લાઈફમાં આટલી સુંદર અને ઇન્ટેલિજન્ટ છોકરી મેં તો જોઈ નથી અને જોઈશ પણ નહીં. એમ કેમ? એ તો પછીની વાત છે. આજે આપણે કેન્ટીનમાં સાથે ટિફિન લઈશું. તું ટિફિન નથી લાવી. બબુચક પ્રેમની શરૂઆત પણ નથી સમજી શક્યો. લાવીશું ને? સાથે બેસીને કહેતા તેણે મોં મચકોડ્યું. યાર, મેં કહ્યું હોત તો ભાવ માગતી. ચાલો, સામેથી જ પ્રેમરૂપી ટિફિનની માગણી કરી છે. યાર, પૂરી જિંદગી પ્રેમથી ખવડાવે તેવી છે. તું શ્યોર? મળીને લંચ બ્રેકમાં 2 વાગે કેન્ટીનમાં કહેતા 13મા ફ્લોર પર લિફ્ટ આવતા તે સ્માઇલ આપી બહાર નીકળી ગયો. બપોરે 2 વાગે અભિનવ કેન્ટીનમાં દૂર એક ખૂણામાં બેસી ચક્કર નજરે
મિતાલીની રાહ જોતા બેઠો હતો. મિતાલી તેની સખી સાથે ની કેન્ટીનમાં પ્રવેશ કરતા અભિનવ ચંખવાળો પડી ગયો. વાહ મિતાલી, વાહ, મને બોલાવીને તું તારી સખી સાથે. મિતાલીને તેની સખી સાથે દૂર એક ટેબલ ઉપર બિરાજમાન થઈ ગાંડું ટિફિન સાથે લેવાનો વાયદો કરીને તેની ફ્રેન્ડ સાથે ગુસ્સાથી લાલ બનેલો અભિનવ તેનો ટિફિન ખોલ્યા વગર કેન્ટીનની બહાર નીકળવાનો વિચાર કરતા ઊભો થતા જ પાછો બેસી ગયો. અરે યાર, હું પણ જાણે મારું સર્વસ્વ લૂંટાયું હોય તેમ ભાગું, કેમ કદાચ એને મારું ભૂલી ગયેલ ટિફિન આપતા તેના બદલામાં મજાકથી ટિફિન સાથે લેવાની વાત કરી હશે. ઠીક છે, ગૂંચવાયેલા મન સાથે વાત કરતા ટિફિન ખોલીને માતાના હાથે બનાવેલ ઢોકળા ખાવા અધીરો બન્યો. તેના વિચારો સાથે પોતાની ધૂનમાં મસ્ત ટિફિન ખોલીને ટેબલ પર સજાવી રહ્યો હતો. શું વાત છે, બસ આમ જ મારી રાહ તો જોવી હતી. ભૂખ લાગી છે કે શું? અભિનવની બાજુમાં ખુરશી ખસેડીને તેને ધક્કો મારતા મિતાલી બેઠી. અરે તું અહીં ક્યાંથી? હમણાં તો તું તારી સખી સાથે મને એમ કે તું મારી સાથે રમત કરતી હોઈશ અને રાહ પણ કેટલી જોઉં. તે જોઈને મારી ફ્રેન્ડ તેના લગ્ન છે, કંકોત્રી આપવા આવી હતી. સોરિયા, ચાલ ટિફિનને ન્યાય આપીએ, કહેતા તેણે પણ તેનું ટિફિન ખોલતા બોલી, તું ઢોકળા લાવ્યો છે? અભિનવ ના. ટિફિનમાંથી ઢોકળાનો ટુકડો મોંમાં મૂકતા બોલી, મારી પ્રિય વાનગી, તું પણ ચાખ, બટાકા પૌવા. ક્યાં સુધી તેની સામે જોતા અભિનવ મતના મુસ્કુરાતા, લગ્ન તો આની જોડે જ કરાય. અરે મને ક્યાં સુધી જોતો રહીશ? હું કંઈ ખાવાની ચીજ છું. ખાવી હોય તો લગ્ન પછી. જરા પણ ના નહીં પાડું. ઓ કે એકાંતમાં ટેસ્ટ કરી લે. જે બસ સાચું કહું મિતાલી, હું બહુ ફાસ્ટ છે, એકદમ જ લગ્ન સુધી. અને એકાંતમાં ટેસ્ટ કેમ ના કરાય? મારા કેટલાય ફ્રેન્ડ્સ મને ખૂબ જ પસંદ કરે છે, પણ હું એને દાદ નથી આપતી. પણ તું જવા દે. કેમ, શું વાત છે? અભિનવના હાથ ઉપર તેનો મુલાયમ હાથ મૂકતા બોલી, સાચું કહું છું, તું મને પસંદ છે. હું તડ અને ફડમાં માનું છું. અજાણ બંને પ્રેમીઓ એકબીજાની સામે જોઈને અથડાતા હોય છે, તે છતાં દિલની વાત કરવામાં સમય વેડફી નાખે છે. હું સમય વેઠવવા માંગતી નથી. આપણે ફ્રેન્ડ તો બની ગયા છીએ. આગળ વધવાની તારી હિંમત તો છે ને? આગળ એટલે મિતાલીના મુલાયમ હાથના આંગળાને સહરાવતા અભિનવ બોલ્યો, લગ્ન કરીશ મારી સાથે. મારા ઘરમાં તો મારી પસંદગી મુજબના છોકરા સાથે લગ્ન કરવાની છૂટ આપી છે. હા, પણ મા બાપની સંમતિથી. એકાએક અનેક ફૂલોનો મારો અભિનવના ચહેરા ઉપર વરસી રહ્યો હતો. વર કન્યા સાવધાન, ગોર મહારાજાના શબ્દો સંભળાઈ રહ્યા હતા. સવારના 5 વાગ્યાનું અલાર્મ વાગતા અભિનવની આંખોમાં મિતાલી સાથેની પહેલી મુલાકાતનું ચલચિત્ર એકાએક બંધ થઈ ગયું. હવે વર્તમાનમાં. અરે યાર, એક મીઠી સુવાસ અને કડવો સ્વાદ તેના રોમે રોમમાં ભરગી રહ્યો હતો. હતાશા ખખરી અભિનવ ઊભા થતા બોલ્યો, ચાલ અભી, તારે તો મિત્રની દીકરીના લગ્નમાં જવું જ પડશે. કિશોરે ટ્રેનની ટિકિટ જો મોકલી છે ખરો છે. કિશોર પણ જબરજસ્તીથી તેની દીકરીના લગ્નમાં બોલાવે છે. મોબાઈલ ફોનનું અલાર્મ બંધ કરી બેડ પરથી જુસ્સા સાથે ઊભો થયો. રસોડામાં ચા બનાવી વાસણ સાફ કરતા અડધો કલાક વેડફાઈ ગયા નું ભાન થતા દિવાલ ઉપર ટાંગેલી ઘડિયાળમાં જોઈ અભિનવ બાથરૂમ તરફ ભાગ્યો. ચિંતા ના કર અભી, બેગ તો રાતની તૈયાર જ કરી લીધી છે. 8 વાગે નીકળીશ તો 9 વાગે સ્ટેશન પર હાજર. સ્ટેશન ઉપર સવારના બટાકા પૌવા ખાવાની પણ મજા આવશે. અરે યાર, મિતાલીએ બનાવેલા બટાકા પૌવા તે હંમેશા
પેટભર ખાતો. હંમેશા સવારમાં ગાર્ડનમાં જોગિંગ કરવા જતા તેના ખાસ મિત્રોએ લોનાવાલાની ચીકી લાવવા આગ્રહ યાદ આવતા. હે ભગવાન, લોનાવાલા માં કી ચીકી લેવાનું યાદ કરાવજે. ઘર છોડીને ચાલી જતા મિતાલી મારા દુઃખી હૃદયને મને સાંત્વના આપવા આલોક અને સંતોષનો ફાળો ઓછો ન હતો. મારી પડખે ઊભા રહી હું કંઈક કરી ન બેસવું તેનો ખ્યાલ તે હંમેશા રાખતા. નોકરીથી ઘરે આવ્યા પછી બંને મિત્રો મારી પડખે આવી જ જતા અને ધીમે ધીમે મારે તેમનું દુઃખ પણ ભૂલાવી દીધું. વિચારે ચડેલો અભિનવ બાથરૂમમાંથી બહાર નીકળી અલમારીમાંથી કાઢેલ કપડાની જોડ પહેરીને તૈયાર થઈ ચૂક્યો હતો. સુગંધીદાર પરફ્યુમ એ પણ મિતાલીની પસંદગીનું લગાવવાનું ચૂક્યો નહીં. યાર, તારી યાદમાં મારા દિલમાંથી જતી નથી. દૂર રહીને પણ મને શા માટે? શું તું મને પણ યાદ કરતી હોઈશ? આંખમાંથી એક ટપકું તેની મરજી વગર બહાર નીકળી ગયું. ઘડિયાળમાં 8ના ટકોરા થતા તૈયાર થયેલ અભિનવે બેગ ઉઠાવી ફ્લેટનું બારણું બંધ કરી મિત્રની દીકરીના લગ્નમાં સિકંદરાબાદ જવા અમદાવાદ સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ પર ગાડી આવી ગઈ હતી. બટાકા વડાની અને બટાકા પૌવાની સુગંધ તેને લોભાવી રહી હતી. તેના મનપસંદ બટાકા પૌવા લઈને આરામથી ટ્રેનમાં બેઠો એસીની ઠંડક માણતા બોલ્યો, પણ ખરો, ચાલો મુસાફરીમાં મજા આવશે. બેગમાંથી ન્યૂઝપેપર અને મેગેઝિન બહાર કાઢી ગરમા ગરમ બટાકા પૌવા પેટમાં પધરાવવા અભિનવ અધીરો બન્યો. ભાવતી વસ્તુ છે મારી. અરે, ટેવ તો મિતાલીએ જ પાડી છે ને. હાય મિતાલી, લવ યુ. તો આવી જાને, તારા વગર ગમતું નથી. હંમેશા મનની સાથે વાતો કરતો અભિનવ હંમેશા માયુસ બની જતો અને આંખોની ભીની થવા મજબૂર કરતો. સાલું 28 વર્ષનો આપણો સંબંધ, આપણો પ્રેમ આમ જ સમાપ્ત થશે. ધીમી ગતિએ ટ્રેન ચાલુ થઈ. સાથે જ વિચારો પણ દોડતા થયા અને ઉડવા પણ લાગ્યા. અરે હા યાર, અંકલેશ્વર આવશે જ ને મળી આવું મિતાલીને. તેનો સાળો નિખિલનો વિચાર આવતા મનને મારીને વિચારને પાડતો મૂક્યો. હાથમાં રહેલ છાપું વાંચવાનો તે નિરર્થક પ્રયત્ન કરી રહ્યો હતો. 2 વર્ષ પહેલા જ મિતાલીને છૂટાછેડા આપવાનો નિર્ણય કરતા તેના મિત્રો દોડતા થઈ ગયા. વકીલ મિત્ર સંતોષ તેની ઉપર ખૂબ જ ભડક્યો. શરમ છે તને? મૂર્ખ, તું એને મળતો ખરો? વાત કર, તારી પત્નીને સોરી બોલ, વાત પતાવ. દોડતી તારી પાસે આવશે. યાર, પતિ પત્નીના સંબંધોને 7 જન્મોનું બંધન મનાવવામાં આવે છે, પરંતુ લગ્નના થોડા વર્ષોમાં જ તે સમાપ્ત થવાના આરે કેમ પહોંચી જાય છે? મને એમ જ નથી ખબર પડતી. અભી, તને ખબર છે, એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ, દરેક યુગલો મીઠા સપનાઓ જોઈને ખૂબ જ સરળતાથી લગ્ન કરી લે છે, ક્યારેક ભાગી જઈને. પરંતુ જ્યારે લગ્ન જીવનમાં સમસ્યા આવે છે ત્યારે તેઓ આ સંબંધને બોજ સમજવા લાગે છે. તે ખોટું નથી. પત્ની શા માટે ઝઘડે છે? અરે, પતિ પણ શા માટે ઝઘડે છે? ઓહ સાલા, તું સમજ. વાસ્તવમાં લગ્ન પછી પતિ પત્ની વચ્ચેના સંબંધો ત્યારે બગડી જાય છે જ્યારે બંને એકબીજાને કોઈ વાત પર ટોણા મારવા લાગે છે. બીજી કેટલીક બાબતો છે જે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓનું કારણ બને છે. અને તું તો યાર, તારા લગ્નને 28 વર્ષ થઈ ગયા, તું 51નો થયો. તારે તો સમજદારી રાખવી હતી. તને ખબર જ હશે, પતિ પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ અને સંઘર્ષનો હોય છે. ખૂબ જ પ્રેમ કરનાર પતિ પત્ની વચ્ચે નાની મોટી દલીલો કહો કે સ્વાદ મમત છોડીને કરતા હોય તો તેમના સંબંધને કોઈ અસર થતી નથી. પરંતુ વ્યર્થ હું જ સાચો છું કે હું જ સાચી છું. ઝઘડા હંમેશા પારદર્શક હોવા જોઈએ. જેઓ પોતાની મેળે સરળતાથી ઉકેલી લે
પરંતુ જો તેમની વચ્ચે ઈગોને કારણે મોટી દલીલબાજી થાય તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. તે ક્યારથી તારી પત્નીને સરપ્રાઈઝ આપવાની બંધ કરી છે? શરૂમાં તો તે સરપ્રાઈઝ આપીને તેને ખુશ કરી હશે. તું નહીં માને, સ્ત્રીઓને એમ જ લાગે છે કે તેમનો પાર્ટનર બદલાઈ ગયો છે અને અહીંથી શરૂ થાય છે શંકા. ઓફિસરેથી ઘરે મોડું આવવું, મહિનામાં 1-2 વખત બહાર ફરવા નહીં લઈ જવાનું, હોટલમાં જમવા નહીં લઈ જવું, તેને મન દુઃખદાયક હોય છે. અભી તું સમજ, તું વિચાર. વકીલ મિત્ર સંતોષની ઓફિસમાં અભિનવ પત્ની મિતાલીને છૂટાછેડા આપવાની નોટિસ મોકલવાનો આગ્રહ કરતા. સંતોષે તેને લાંબુ ભાષણ આપી દીધું. તું ગમે તે કર, તારી પત્ની જોડે સમાધાન કરી લે. તારા ઘણા પ્રશ્નો હશે, કદાચ તું સાચો પણ હોઈશ. તારા 27 વર્ષના દીકરા ઉપર શી અસર થશે, કઈ ખ્યાલ છે? દુઃખી થતા અભિનવ બોલ્યો, જોને, મારો સાળો તેની બહેનને રાખવા માંગે છે. તે નથી ઈચ્છતો કે તેની બહેન તેના પતિ સાથે સંબંધ રાખે. અરે યાર, આમ હતાશ બનીશ તો ક્યાંથી ચાલશે? તારા સાળા નિખિલે સમજવું જોઈએ. અભી, મને ખૂબ જ દુઃખ થાય છે. હું તેને કંઈ મદદ કરી શકતો નથી. પતિ પત્ની લગ્નના થોડા વર્ષો પછી તેઓ માતા પિતા બને ત્યારે સ્વાભાવિક છે કે તેમનામાં રોમાંસ ઓછો થાય કે ખતમ થઈ જાય, અને આના જ કારણે તેમની વચ્ચે ઝઘડા શરૂ થાય છે. સંબંધોમાં સમાન પ્રેમનો અભાવ પણ ક્યારેક પતિ પત્ની વચ્ચે વિખવાદનું કારણ બને છે. હા યાર, અમે એકબીજા પ્રત્યેની નિરસતાને કારણે એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ જીવવાનો પ્રયત્નમાં અમે પાછા જ પડ્યા હોઈશું. કદાચ એકબીજાની લાગણીઓનું ધ્યાન રાખી શક્યા નહીં હોઈએ. પણ શું થાય, છોકરાઓ મોટા થઈ ગયા પછી લગભગ દરેક યુગલ સભાન બનીને જીવતા હોઈએ છીએ. પછી તો રોમાંસ ઘટે જ ને. ઘરમાં એક જ બેડરૂમ અને છોકરાઓ મોટા થતા ઘણી બધી સમસ્યાઓના સમાધાનમાં કંઈક તો છૂટી ગયું હશે અને હું પણ મિત્રોમાં વળી ગયો હોઈશ. પણ ના, એવું તો બન્યું જ નથી. જોયા, મિત્રો સાથે મસ્તીથી ટાઈમ કાઢવો તેની ના નથી, પરંતુ પત્નીને સમય ન આપવો એ અપમાન છે. જો કે તારા પક્ષે તો હું શ્યોર છું. હા, ઘણી બધી સ્ત્રીઓ પણ કીટી પાર્ટીમાં, ક્લબમાં ફરવા લાગે ત્યારે ઘર્ષણ, અવિશ્વાસ અને પછી શરૂ થાય છે બંને વચ્ચે દરાર, જેનું સમાધાન ભાગ્યે જ થાય છે. દરેક વ્યક્તિ તાત્કાલિક પોતાની ભૂલ સમજી જાય તો પણ ઈગો જ મોટું કામ કરી જાય છે. કીટી પાર્ટીમાં એકવાર ચોક્કસ છે, સ્ત્રીઓ ફેશનેબલ બનીને બીજી સ્ત્રી કરતા ઉપર હોવાનો દાવો કરે છે અને ધીમે ધીમે તેની અપેક્ષાઓ પણ વધતી જાય છે. તું નહીં માને સંતોષ, નિશાસો નાખતા અભિનવ બોલ્યો, મારા પરિવાર સાથે મેં હંમેશા ક્વોલિટી ટાઈમ આપ્યો છે. મને મારી પત્ની પણ સમજી ના શકી, જેને મેં મારું તન મન આપ્યું. કુટુંબમાં પણ પતિ તરીકેની અને દીકરા તરીકેની ઘણી મર્યાદા હોય છે. મેં કોઈ પણ જાતની બાંધછોડ કરી નથી. તે છતાં તે કહે છે તે મારા માટે શું કર્યું, શું કરવું ખબર પડતી નથી. ટ્રેન તેની ઝડપથી બતાવતી દોડી રહી હતી. તેના ખટર-પટર અવાજમાં અને એસી ટ્રેનમાં કોચમાં ફેરિયાઓનો અવાજથી અભિનવના વિચારોની તંદ્રા તૂટી. બરોડા સ્ટેશન પસાર કરીને આગળ વધતી ટ્રેન તેની રૂમઝૂમ ગતિએ ચાલતી હતી. આ સંતોષ, વાત તો તારી સાચી છે. મનોમન બબડતા અભિનવ તેના સામેના પેસેન્જર સાથે આંખ મિલાવતા સ્માઇલ આપીને મગજમાં ચાલતા વિચારોના આવેગને રોકવા મેગેઝિન ઉઠાવ્યું. મેગેઝિનનું જે પાનું
હાથમાં આવ્યું તે વાંચતા ચમક્યો. અરે યાર! પતિ પત્નીના કટુતા ભર્યા સંબંધો. અભિનવનું હારેલું મન મેગેઝિન વાંચવા મજબૂર બન્યું. બાજુમાં બેઠેલા શ્રીમાનનું ધ્યાન ન પડે તે રીતે અભિનવે વાંચવાનું શરૂ કર્યું. પતિ પત્નીનો સંબંધ બાળકો જેવો હોય છે. ક્યારેક ઝઘડી પડે છે અને ક્યારેક ભેગા પણ થઈ જાય છે. એક નાનકડું સ્માઇલ અભિનવના ચહેરા પર પ્રસરવા લાગ્યું. અરે યાર, બાળક પણ મોટું થાય છે. વાંચવાનું આગળ ધપાવતા બેસવાની સ્ટાઇલમાં ફેરફાર કરી આગળ વાંચવાનું મન મનાવ્યું. ઘણી વખત પત્નીનું બાળક જેવું વર્તન, મિત્રોની હાજરીમાં થતી પત્નીની હાસ્યાસ્પદ વાત, તેનું અણસમજુ વર્તન તેના પતિનો અણગમો વધારી દે છે અને શરૂ થાય છે પતિને ટોકવાની આદત. સામે પક્ષે પત્ની પણ જવાબ આપવાનું ચૂકતી નથી અને તે આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. મહિલાઓ ઘરની સાફ સફાઈનું ખૂબ ધ્યાન રાખે છે અને પાર્ટનર પાસેથી એવી જ અપેક્ષા રાખે છે કે તેની દરેક વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખીએ. જો આમ ન થાય તો ક્યારેક બંને વચ્ચે ઝઘડો પણ થાય છે. આવો સમયે બહેતર સંકલન અને સમજણ જરૂરી છે. એકબીજા સાથે દલીલ કરવાને બદલે એકબીજાને મદદ કરવી જોઈએ. જે કરવાથી પત્નીનો કામ કરવાનો સમય બચી જશે. ઘરમાં મદદ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને આત્મીયતા વધે છે. પુરુષોને રોજ એક જ વાનગી ખાવાનું પસંદ નથી હોતું, પરંતુ સ્ત્રીઓને એ સમસ્યા હોય છે કે રોજ નવું શું બનાવવું. આ કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ પણ થઈ જાય છે. પરસ્પર સમજણ સાથે એકબીજાની પસંદગીનું ધ્યાન રાખવું વધુ સારું છે. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે આનાથી સારું બીજો કોઈ રસ્તો નથી. અહંકારને કારણે મહિલાઓ તણાવથી પીડાય છે. પતિ પત્ની વચ્ચેના ઝઘડા પાછળનું સૌથી મહત્વનું કારણ તેમનો અહંકાર છે. એડજસ્ટમેન્ટ, કોમ્પ્રોમાઇઝ અને સેક્રિફાઈસ જેવા શબ્દોનો પતિ પત્ની વારવાર ઉપયોગ કરે છે, પરંતુ તેમને ખબર નથી પ્રેમ, સંભાળ અને સમજણથી લગ્ન જીવનની ગાડી પાટા પર ફરે છે અને તે જ સમજણ પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓને બચાવી શકે છે. બંનેએ પોતપોતાના અહંકારને ભૂલીને એકબીજાની સાથે વેર લેવાની ભાવના ભૂલવી જોઈએ. પતિ પત્નીના સંબંધોમાં વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. શંકા પતિ પત્ની વચ્ચેના ઝઘડાનું કારણ બને છે. શંકા એક ડાકણ સમાન છે. અન્યો સાથે મિત્રતા એકબીજામાં શંકાના બીજ વાવે છે. શું તમારા જીવનસાથી પર શંકા કરવી તે મૂર્ખામી ભર્યું નથી? દરેક વ્યક્તિના જીવનમાં એક ભૂતકાળ હોય છે, ખાસ પતિને પત્નીનો ભૂતકાળ. જાણમાં આવે તો લડાઈ અલગ મુદ્દાથી શરૂ કરે છે, પરંતુ અંતમાં એકબીજાના ભૂતકાળને ખેંચીને ખોદવામાં આવે છે. સંબંધોમાં ભૂતકાળને ખેંચવાની આ વૃત્તિ લગ્ન જીવનમાં વર્તમાન અને ભવિષ્યને ખલેલ પહોંચાડતી રહે છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડાનું કારણ બને છે. જીવન સાથેની તેમની શારીરિક આત્મીયતા નિરસતાથી ભરેલી હોય છે. તેઓ તે વિષય પર એકબીજા સાથે વાત કરતા અચકાય છે અથવા તો તેમની વચ્ચે એવો કોઈ રસ રહેતો નથી. પરિણામે તેમની જાતીય ઈચ્છાઓ અતૃપ્ત રહે છે. દરેક કપલ્સ વચ્ચે ઝઘડા થવાનું મોટા ભાગનું કારણ તેમની શારીરિક સંતોષની ઉણપ હોય છે, જે પાછળથી ગુસ્સો, દલીલો, ચીડ વગેરે સ્વરૂપે દેખાય છે, જેનું પરિણામ જીવલેણ પણ બને છે. બાળકોને મોટા કરવાની રીત
પદ્ધતિ બાબતેમાં મા બાપની દલીલો બાળકો પ્રત્યે જવાબદાર ન હોવાને કારણે પણ તકરાર વધતી જાય છે. નૈતિકતા શિસ્ત સાથે મૂલ્યોમાં ઘટાડો થતા પિતા વારવાર ઉશ્કેરાતા તકરાર કરી બેસે છે. કપલ હંમેશા પોતાના પાર્ટનરની સરખામણી બીજા સાથે કરવા લાગે છે. આ સરખામણી તેમના પાર્ટનરને અંદરથી તોડી નાખે છે અને તેમની વચ્ચે ઝઘડાનું મુખ્ય કારણ બની શકે છે. આવા તુલનાત્મક અભિગમને ટાળવામાં જ મજા છે. દરેક વ્યક્તિએ સંબંધની મર્યાદા જાળવવી જોઈએ. પતિ પત્ની બંનેએ સમજવું જોઈએ કે તેમનું જીવન યોગ્ય બનાવવા માટે ક્યારેય શું કરવું જોઈએ. જીવન સાથે વાત કરીને તમારી મૂંઝવણોને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સમસ્યાને શોધો અને દફન કરો, તેનું મોટું સ્વરૂપ ના આપો. આજના યુગમાં લોકો પાસે પોતાના પતિ પત્ની સાથે મતભેદ થાય તો તેનું સમાધાન લાવવાની ક્ષમતા બંને પક્ષે ઘટી ગઈ છે અને જ્યારે અથડામણ થાય છે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ વધતા જાય છે. તમારામાં સમજણ સાથે ગંભીર બનશો તો જીવન સુખરૂપ બનાવશો. ઓહ, શું સુંદર લખાણ છે. સાલું, આપણને આટલી બધી જાણ હોવા છતાં કેમ ઝઘડા સમાપ્ત થતા નથી? ઈગો, યસ, ઈગો બધી સમસ્યાનું મૂળ છે. અભિનવનું મગજ ચકડોળે ચડી ગયું. ક્યાં ભૂલ થઈ છે તે શોધવા લાગ્યો. ભૂતકાળ ઉખેડતા પ્રસંગો આંખો સામે પ્રગટ થવા લાગ્યા. સિકંદરાબાદ જતી ગાડી તેને રૂમઝૂમ ગતિએ આગળ વધી રહી હતી. હજી પણ અભિનવને મિતાલીના વિચારોમાંથી બહાર નીકળવાનું મન થતું ન હતું. મેગેઝિન લેખ વાંચતા અભિનવ પોતાની ભૂલ શોધવા ભૂતકાળને ફૂંફસવા લાગ્યો હતો. બાજુમાં બેઠેલા પેસેન્જર ક્યારે તેમનું સ્ટેશન આવતા ઉતરી ગયા તેનો ખ્યાલ અભિનવને ત્યાંથી હોય. તેની સામે સીટ પર બેઠેલો પેસેન્જર પણ આંખો બંધ કરીને લગભગ સૂતો હતો. ટ્રેનની સાધારણ બ્રેક લાગતા તે ઝબકી ગયો. ટ્રેનની બારીમાંથી બહાર જોઈ ઘડિયાળમાં ટાઈમ જોતા અભિનવને સામું મુસ્કરાતો બોલ્યો, અંકલેશ્વર આવવાની તૈયારી છે, કહેતા તેનો સામાન તૈયાર કરવા લાગ્યો. તમારે તો સિકંદરાબાદ જવાનું છે, વાત કાપતા અભિનવ બોલ્યો. લાંબી જર્ની છે, ગુડ લક, કહેતા તે કમ્પાર્ટમેન્ટની બહાર નીકળી ગયો. અંકલેશ્વર આવતા અભિનવના દિલમાં એક લખલખું પસાર થઈ ગયું. મિતાલીની યાદો તેના દિલો દિમાગ પર સવાર થતા તેને હચમચાવવા લાગી. સ્ટેશન પર ગાડી સ્ટોપ થતા પ્લેટફોર્મ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો. મારી પત્ની મારી પ્રિયતમાં રહે છે તે શહેરમાં હું આવી ગયો છું. તેની મીઠી ખુશ્બુ તેની વાતો સાથે આવીને મારા મનને પ્રફુલ્લિત કરશે. તેને મળ્યાનો સંતોષ તો થશે. એકાએક તેની આંખોમાં આંસુ સરકી ગયા. ટ્રેન ધીમી ગતિએ સ્ટેશન પર આવતા એક આંચકા સાથે ઊભી રહી. તેના કમ્પાર્ટમેન્ટમાં કોઈ પેસેન્જર નહીં હોવાથી તે નિશ્ચિતપણે પત્નીની હરેક તાજી પળો મનમાં સમેટવા પ્લેટફોર્મ પર ઉતરી ગયો. અજાણપણે તેની આંખો તેની પત્નીને શોધવા ચારેય તરફ ભાગી રહી હતી. તેના પ્યારનો અહેસાસ પ્રાપ્ત કરવા તેણે આંખો બંધ કરી દિલમાં સમાવા ઊંડો શ્વાસ લીધો. સ્ટેશન પર ચહલ પહલ વધી ચૂકી હતી. ફેરિયાઓનો અવાજો તેના કામમાં ગુંજી રહ્યા હતા. જાણે એક અવાજ તેને ભેદતા સાંભળ. અભી પડદા સ્વરૂપે અથડાયો. આંખો અને કાનની સતર્કતા એ તેને વહેમમાં ઠુકરાવ્યો. અરે, એમ કાંઈ જાણે તે મારી રાહ જોતી સ્ટેશન પર આવવાની. એને ખબર પણ ક્યાં છે હું આ ટ્રેનમાં જવા દે માટે પહેલ કરવી જ હતી. પોતાના ગાલ પર થપ્પડ મારી પોતાની ભૂલને સ્વીકારતા ટ્રેનના ડબ્બામાં આવી ગયો. હજી પણ દેખાઈ જાય
તેવા વિચારોને માન આપતા અભિનવ ટ્રેનના બારણે મજબૂત પકડ સાથે ઊભો હતો. તેનો ચહેરો કેવો હશે? જાડી થઈ હશે, બદલાઈ ગઈ હશે. અસંખ્ય વિચારો તેના મગજમાં દોડાદોડી કરી રહ્યા હતા. યાર, હજી પણ તું બ્યુટીફુલ લાગે છે. લગ્ન પ્રસંગે જવા તૈયાર થયેલ પત્ની મિતાલીને પાછળથી આવીને બંને હાથે દબાવી પ્યારની કિસ તેના રતુમડા ગાલે કરી દીધી. ચલને, હવે ખોટી પ્રશંસા ના કર. તું તૈયાર તો થા. આપણે હોલમાં પહોંચવાનું છે. મોડું ના કરતો. મારો મેકઅપ બગાડી નાખ્યો. અભી, તું પણ જો મીતુ, તું બોલે કે ના બોલે, તે મને પહેલેથી જ પ્રેમ કરવાનો તે હક આપેલ છે. એટલે ગમે ત્યારે મચી પડવાનું. સમય અને જગ્યા જોવાની નહીં. તું પણ યાર, રાતના પણ પ્રેમ અર્પણ કરવાનું આવશું તો તારા નસકોરા મને રોકી લેશે. સવારના ઉઠીને ગુડ મોર્નિંગ કિસ કરવામાં મને મજા આવે છે, પણ તું તો ભારે કંજૂસ છે. કેમ કંજૂસ? રૂજવાળું બ્રશ તેના ચહેરા પર લગાવતા મિતાલી બોલી, પ્રેમ કરવામાં તું કંજૂસ થઈ ગઈ છે. હું કિસ કરવા આગળ વધું છું તે તું લઈ જાને આંખો બંધ કરી દેશે. યાર, હું તારો પતિ છું તો શું વળગીને ફરવું? એકાએક ભડકેલી મિતાલીને જોતા અભિનવ ચૂપચાપ સૂટ પેન્ટ પહેરવા લાગ્યો. તેનો આનંદ મિતાલીના રૂક્ષ વાક્યથી વિલાઈ ગયો. અરે અભી, બોલ મને પ્લીઝ, હૂક લગાવી દે ને. યાર, હું ભૂલથી વળગી પડી. પાછી કહેશે શું તને વળગીને કે હવે આવને પ્લીઝ યાર. તે મારો મૂડ બગાડ્યો. તેને ટચ ના થાય તે રીતે અભિનવે બ્લાઉઝના હૂક લગાવી દીધા. અરે નેકલેસ તો પહેરાવશે, અભિને આંખ મારતા મિતાલી બોલી. મિતાલીને નેકલેસ પહેરાવી તેનું હૂક ફિટ કરતા અભિનવને તેના લિપસ્ટિક વાળા હોઠ હળવેથી ગાલ પર મૂક્યા. રિસાયેલ પતિ અભિનવ પ્રફુલ્લિત થઈ ગયો. તે પાછો મિતાલીને કિસ કરવા આગળ વધ્યો. અભી પ્લીઝ, મારો મેકઅપ બગડી જશે. માય લવલી. અભી સોરી યાર. તો પછી એક શરત, તારી બધી શરત મંજૂર છે? શ્યોર. આંખ મારતો અભી પૂછી બેઠો. મને ખબર છે તારું પ્લાનિંગ. ચાલ નીકળીએ. આપણે હંમેશા મોડા પડીએ છીએ. ભૂતકાળમાં પ્રવેશ કરતા ટ્રેનના એક સાધારણ આંચકો તેને વર્તમાનમાં લાવી દેતા મુસ્કરાયો. ટ્રેન તો ધીમી ગતિએ ચાલુ થઈ ચૂકી હતી. ટ્રેનના ગેટ પાસે ઊભેલો અભિનવ મિતાલીમાં ખોવાઈ ગયો હતો. હજી પણ સમય છે, ઉતરી જા. અભિનવ ઉતરી જા. તેનું મક્કમ મન નરમ થઈ પીગળવાની તૈયારીમાં હતું. મિત્રો, વાર્તા હજી અધૂરી છે. બીજા એપિસોડમાં જલ્દી આવી જશે. અને તમે કેવી લાગી એ જરૂર કહેજો. અને પસંદ આવી હોય તો લાઈક શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ બીજા એપિસોડમાં. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, અભિનવ હવે તેની પત્નીને મળી શકશે કે શું થશે આગળ, તે આપણે આગળના ભાગમાં સાંભળશું અને સમજવા જેવું છે. તો અચૂક સાંભળજો આગળનો ભાગ પણ. મિત્રો, ખાસ નોંધ, આ વાર્તા ફક્ત મનોરંજન અને કંઈક સમજવા જેવી છે એટલે બનાવવામાં આવી છે. તો કોઈની લાગણીને દુભાવવા નથી માંગતા આપણે આ વાર્તા દ્વારા, એટલે કોઈ ખોટું ન લગાડે.